વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 9 ટેકનો ટ્યુર પાર્ટ 4 માં વોકેબ્યુલરી, એક્ટિવિટી, સ્પીકિંગ, ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વોકેબ્યુલરી સેક્શનમાં સૂચના આપેલ છે આપણને રીડ ધ એક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ solve the puzzle. આડી અને ઊભી ચાવીનું વાંચન કરો અને કોયડાને ઉકેલો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક્રોસ આડી ચાવી, ડાઉન ઊભી ચાવી આપેલ છે, એ વાંચવાની છે અને આપણે આ પઝલ સોલ્વ કરવાની છે. નંબર 1, she he teaches you subjects as well as value. તે તમને વિષયો અને મૂલ્યો શીખવે છે. તો અહીંયા જે શબ્દ છે એ 7 અક્ષરનો છે. આપણે આડી ચાવીમાં લખવાનું છે. તો અહીંયા આપણને ટી આપી દીધેલ છે. ઓકે, એટલે આપણને તરત યાદ આવી ગયું કે એનો જવાબ છે ટીચર. તો આ રીતે આપણે આડી ચાવીમાં લખવાનું છે ટીચર. અહીંયા જે 7 લેટર્સ પૂરા થવા જોઈએ, તો અહીંયા ટીચરનું સ્પેલિંગમાં 7 લેટર પૂરા થાય છે. ઓકે, 7 અક્ષરનો હતો. એ પ્રમાણે નંબર 2, યુ કેન ટ્રાવેલ બાય ઇટ. તમે તેના દ્વારા મુસાફરી કરી શકો છો. 5 અક્ષરનો લેટર છે. અહીંયા ટી આપેલ છે. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે સાચી દો. અહીંયા ટી છે એટલે ટી છે, એના માટે આવશે ટ્રેન. તો એની પાછળ આપણે મૂકીશું RAIN, ટ્રેન. ઓકે, નંબર 3, ઇટ ઇઝ અ વર્ડ ફોર એન્જોયમેન્ટ. આનંદ માટેનો એ શબ્દ છે. 3 લેટરમાં આપેલ છે. 3માં એક્રોસમાં જુઓ તમે 3 F આપેલું છે. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે સાચું વિચારો છો. અહીંયા આપણે UN મૂકશું એટલે બનશે ફન. એ પ્રમાણે નંબર 4, ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ હાર્ડ. હાર્ડ નો વિરુદ્ધાર્થી શબ્દ છે. 4 અક્ષરનો. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, હાર્ડ તો ઈઝી. તો આપણે નંબર 4 માં અહીંયા આપણે લખીશું ASY. અહીંયા આપણને ઈ આપેલ હતો એટલે બની ગયો ઈઝી. ઓકે, તો આ રીતે આપણે આડી ચાવી પૂર્ણ કરી. એ જ પ્રમાણે ઊભી ચાવી પૂર્ણ કરવાની છે. ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ સ્લો. સ્લો નો વિરુદ્ધાર્થી શબ્દ. તો સ્લો નો વિરુદ્ધાર્થી શબ્દ છે ફાસ્ટ. ઓકે, સ્લો, ફાસ્ટ, FAST. અહીંયા આપણને F આપેલ હતું, તેથી આપણે ઝડપથી સ્પેલિંગ બનાવી શક્યા. નંબર 2, it is an opposite word of answers. Answers નો વિરુદ્ધાર્થી જવાબ. તો પ્રશ્ન. તો અહીંયા નંબર 2 Q આપેલ છે. તો આ જે સ્પેલિંગ 9 અક્ષરનો બને છે તે છે questions. ઓકે, આન્સર્સ તો ક્વેશ્ચન. નંબર 3, young ones of hen are called. મરઘીના બચ્ચાને શું કહેવાય? તો નંબર 3 માં ઊભી ચાવીમાં બનશે chicks, CHICKS, chicks. 6 અક્ષરનો લેટર્સ બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પઝલને સોલ્વ કરવાની હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલ છે unscramble the letters and make meaningful words. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મૂળાક્ષર આપેલા છે, તે આગળ પાછળ થઈ ગયેલા છે, તેની આપણે ગોઠવવાના છે અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. અહીંયા આપણને સરળતાથી ઓળખી શકીએ એટલે આપણે 3 વર્ડ્સ આમાંથી આપી દીધા છે SCI. હવે એની પાછળ આપણે મૂકીશું ENTIST. તો શબ્દ બનશે સાયન્ટિસ્ટ. ઓકે, અહીંયા જે લેટર્સ આપ્યા છે એ લેટર્સને આપણે વ્યવસ્થિત રીતે આ રીતના ગોઠવીએ એટલે સ્પેલિંગ બને છે સાયન્ટિસ્ટ. ઓકે, નંબર 2 અહીંયા આપી છે COM. તો અહીંયા આપણે આમાંથી શબ્દ ગોઠવતા જઈશું. FORTABLE. શબ્દ બને છે કમ્ફર્ટેબલ. ઓકે, નંબર 3 અહીંયા L આપ્યો છે. OVE બનશે લવ. નંબર 4 TECHNOLOGY.
GY શબ્દ બને છે ટેકનોલોજી. નંબર 5 TO આપેલ છે U C અને H લેટર મૂકવાથી શબ્દ બને છે ટચ. નંબર 6 S અને P E C I A L સ્પેશિયલ. નંબર 7 PAS S E N G E R S પેસેન્જર્સ PASSENGRS પેસેન્જર્સ. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી તો તમે જો આપણે બધા જ S લઈ લીધા છે. ઓકે, તો આ રીતે આપણે આ 7 નંબરનો પેસેન્જર શબ્દ બને છે. એ પ્રમાણે નંબર 8 માં KINDNESS કાઇન્ડનેસ. ઓકે, તો આ રીતે આપણે જે આગળ પાછળ મૂળાક્ષર થઈ ગયા હતા એને વ્યવસ્થિત ગોઠવીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો હતો. ત્યારબાદ નીચે સૂચના આપી છે ફાઇન્ડ એન્ડ રાઇટ મીનિંગ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ગ્લોસરી. વિદ્યાર્થી મિત્રો, આપણે ડિક્શનરી શબ્દકોશ અથવા ગ્લોસરી જે આપણા બુક્સની પાછળ આપેલ છે તેમાંથી આપેલ સ્પેલિંગના જે શબ્દ આપેલ છે એનો અર્થ શોધીને આપણે લખવાનો છે. નંબર 1 કમ્પ્લેન્ટ, તો એનો અર્થ થાય છે ફરિયાદ. ઓકે, આપણા જેટલા પણ ચેનલ્સ પર વિડીયો આપેલા છે એ વિડીયોની બાદ મેં વોકેબ્યુલરી સેક્શન છેલ્લે આપતો હતો, એ તમે તૈયાર કરતા હશો તો અહીંયા તમને એના અર્થ આસાનીથી લખી શકો છો. નંબર 2 ડિસીઝ એટલે કે રોગ, બીમારી. નંબર 3 એક્સપેરિમેન્ટ્સ પ્રયોગો. નંબર 4 ક્લીનલીનેસ સ્વચ્છતા. નંબર 5 ટેકનોલોજી તકનીક પ્રૌદ્યોગિકી. મેજિકલ જાદુઈ. માઇલસ્ટોન માર્ગ સૂચક સ્તંભ. ક્યુરિયોસિટી જિજ્ઞાસા. તો આ રીતે ડિક્શનરીમાંથી આપણે આ શબ્દનો અર્થ શોધીને લખવાના હતા. ત્યારબાદ એક્ટિવિટી સેક્શન આવે છે વોકેબ્યુલરી બાદ. તો એમાં સૂચના આપી છે લેટ્સ પ્લે એ બોર્ડ રેસ. ચાલો એ બોર્ડ રેસ રમત રમીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉપર સૂચના આપી છે પ્રમાણે આપણે એ બોર્ડ રેસ રમત રમવાની છે. ઓકે, અહીંયા બે જૂથ પાડવામાં આવશે. બે જૂથ પાડ્યા પછી શિક્ષક 1 2 3 બોલશે અને 1 2 3 ના કાઉન્ટ સાથે જ તેઓ બોર્ડ ઉપર એઝ જસ્ટ લાઇક વાળા વાક્યો લખશે. ઓકે, આની પહેલીની એક્ટિવિટીમાં પણ આપણે એઝ અને જસ્ટ લાઇક શીખી ગયા છે. જો તમે વિડીયો ન જોયો હોય તો ઉપર આઈ બટનથી એ વિડીયો જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપે છે જમ્પ લાઇક એ મંકી. હવે વિદ્યાર્થી મિત્રો સમજ્યો, આપણે લાઇક અને એઝ આવે એવા વાક્યો બનાવવાના છે. બરોબર, બંને ટીમને આપશે તમારા સાહેબ. બરોબર, run like a horse, he is as busy as me. તમે વધારે શબ્દોનો જો મહાવરો કરશો તો આ રમત રમવામાં મજા આવશે. એટલા માટે અહીંયા સ્ક્રીન ઉપર હું તમને 7 એઝ ના વાક્યો આપું છું. એ જ પ્રમાણે 7 વાક્યો લાઇક ના આપ્યા છે, એટલે ટોટલ 14 વાક્યો છે. આ 14 વાક્યો તમે લખી લો, યાદ કરી લો અને પછી રમત રમશો તો બોર્ડ રેસ રમવાની તમને મજા આવશે. ઓકે, એઝ આપણે શીખી ગયા હતા એ જ પ્રમાણે she is as brave as a lion. તે એક સિંહ જેટલી બહાદુર છે. ઓકે, ઉપમા અલંકાર છે અહીંયા. he roars like a lion. તે સિંહની જેમ ગર્જના કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આ વાક્યો તમારે વાંચવાના, સમજવાના અને પછી રમત રમવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ સેક્શનમાં સ્ટડી ધ એક્ઝામ્પલ and make dialogues using the words given. Enact them. વિદ્યાર્થી મિત્રો સૂચના ધ્યાનથી સમજજો. સ્ટડી ધ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નો અભ્યાસ કરો. ઓકે, આ એક્ઝામ્પલ નો તમારે અભ્યાસ કરવાનો છે અને પછી શું કરવાનું છે? ડાયલોગ, સંવાદ તમારે બનાવવાનો છે. વર્ડ્સ ગિવન, શબ્દો આપ્યા છે એની મદદથી. અહીંયા આપણને શબ્દો આપી દીધેલા છે ડોક્ટર, ટેથોસ્કોપ, examine, patience.
ઓકે, એ જે શબ્દો આપ્યા છે એ શબ્દની મદદથી આપણે ડાયલોગ બનાવવાના છે, પણ આપણે પહેલા એક્ઝામ્પલને સમજવાનું છે. અજય says, hello carpenter uncle, what is your name? Rahim says, I am Rahim. Ajay, what is that in your hand? Rahim says, it's a saw. Ajay, what do you do with it? Rahim, I cut wood with it. Ajay, how do you use it? Rahim, I make furniture. Ajay said, that's nice. હવે વિદ્યાર્થીઓ તમે જે એક્ઝામ્પલ વાંચ્યું તમને ખ્યાલ આવતો હશે. તો અહીં અજય છે એ કારપેન્ટર અંકલને મને છે. ઓકે, તો અહીંયા તમે જો કારપેન્ટર એટલે કે સુથાર. ઓકે, તો અહીંયા તમે જોયું હશે કે અહીંયા આપણને શબ્દ આપે છે ડોક્ટર, એટલે કે અહીંયા વ્યવસાયકાર આપેલા છે ડોક્ટર, ફાર્મર, ટેલર, ટીચર અને ગાર્ડનર. ઓકે, હવે અહીંયા જે કારપેન્ટર છે વસ્તુ વાપરે છે, અહીંયા નામ આપ્યું છે સો, કરવત. ઓકે, અજય કહ્યું કે તમારા હાથમાં શું છે? તો કે સો છે. અને એ સો ની મદદ તમે શું કરો છો? તો કટ વુડ એટલે એનો ઉપયોગ આવી ગયો. તેનો ઉપયોગ કેવી રીતે કરો છો? શાના માટે કરો છો? તો ફર્નિચર બનાવવા માટે. હવે તમારે જે આ એક્ઝામ્પલની મદદથી બનાવવાનું છે એ આ રીતે બનશે ડાયલોગ. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતના. ઓકે, હવે આપણે અહીંયા લીધું ડોક્ટર. હવે જો બધા શબ્દોનો આપણે ઉપયોગ કરી લીધો. તો અહીંયા તમે જો મેં ચેન્જ નહીં કર્યું, હેલો કાર્પેન્ટર અંકલ, તો મેં અહીંયા લઈ લીધું ડોક્ટર અંકલ, કાર્પેન્ટરની જગ્યાએ ડોક્ટર. વોટ ઇઝ યોર નેમ? સેમ રાખ્યું. અહીંયા રહીમ હતું એની જગ્યાએ ડોક્ટરે કહ્યું આઈ એમ ડોક્ટર શાહ. વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ? એ એમને એમ રાખ્યું છે. અહીંયા સો હતું એની જગ્યાએ સ્ટેથોસ્કોપ. ધ્યાનથી સમજજો વિદ્યાર્થીઓ, ડોક્ટર પણ આવી ગયું, સ્ટેથોસ્કોપ પણ આવી ગયું. ઓકે, વોટ ડુ યુ ડુ વિથ ઇટ? એક્ઝામિન માય પેશન્ટ. તો એક્ઝામિન પણ આવી ગયું અને પેશન્ટ્સ પણ આવી ગયું. ઓકે, ધેટ્સ નાઇસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ડાયલોગ બનાવવાના હતા. હવે એ જ પ્રમાણે આપણે ફાર્મરના, ટેલરના, ટીચરના અને ગાર્ડનરના ડાયલોગ બનાવવાના છે. ત્યારબાદ ફાર્મરનો ડાયલોગ. ઓકે, અહીંયા આપણે ચેન્જ કરતું જવાનું છે વ્યવસાયકારનું. ઓકે, એ જે વ્યવસાયકાર છે એ બદલતા જવાના. અહીંયા હવે ફાર્મર, અહીંયા આપણી રીતે નામ બદલવાનું છે. અહીંયા એની હાથમાં છે સ્પેડ, તો આપણે અહીંયા સ્પેડ શું કરે છે? ફ્લફ ધ field and grow crops with my tractor. That's nice. Okay, farmer. એ જ પ્રમાણે ટેલર, દરજી. હેલો ટેલર અંકલ, what is your name? I am Suresh. ઓકે, સેમ ટુ સેમ છે. અહીંયા તમારે બદલતા જવાનું છે. જેમ અહીંયા વ્યવસાયકાર આવશે એ પ્રમાણેના ટૂલ્સ બદલાતા જશે અને એ જે ક્રિયા કરે છે એ બદલાતી જશે. ઓકે, તો અહીંયા ટેલર છે એ એની શું કામ લાગે? પેર ઓફ સીઝર્સ. શું કરે? ક્લોથ એન્ડ સ્ટીચ ક્લોથિસ, કપડાને કાપે અને એને સીવે છે. ઓકે, એ પ્રમાણે નંબર 4 ટીચર. હેલો ટીચર, વોટ ઇઝ યોર નેમ? અહીંયા ટીચર આવ્યું. તો અહીંયા ટીચર છે એ કહે છે મિસિસ પટેલ. વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? તો બુક છે, ટીચરના હાથમાં બુક હોય. વોટ ડુ યુ ડુ વિથ ઇટ? તમે એનાથી શું કરો છો? આઈ ટીચ માય સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. વર્ગમાં મારા વિદ્યાર્થીઓને હું શીખું છું. ધેટ્સ નાઇસ. ઓકે, એ પ્રમાણે નંબર 5 ગાર્ડનર. ઓકે, હેલો ગાર્ડનર અંકલ, વોટ ઇઝ યોર નેમ? ગાર્ડનર, આઈ એમ મોહન, હું મોહન છું. વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ? અ પેર ઓફ સીઝર્સ. ઓકે, આ પેર ઓફ સીઝર્સ એટલે કે કાતર આવે છે જે બગીચાની અંદર જે મેદી છે એની કટ કરવા માટેની. વોટ ડુ યુ ડુ વિથ ઇટ? તો ટ્રીઝ એન્ડ વોટર ધ પ્લાન્ટ્સ. એનાથી શું કરો છો? કે તમે ટ્રી શું કરીએ? તો ટ્રીઝ છે એને ટ્રીમ કરીએ છીએ, કાપીએ છીએ અને રોપ અને પાણી પાઈએ છીએ. ધેટ્સ નાઇસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ સંવાદ એક્ઝામ્પલની મદદથી બનાવવાના હતા. આ બરોબર. અને છેલ્લે આપણે કહ્યું છે એ પ્રમાણે ઇનેક્ટ ધેમ, અને એને ભજો. તો તમારે આ સંવાદ પ્રિપેર કરીને આ સંવાદ પ્રિપેર કર્યા પછી તમારા રૂમની અંદર ભજવવાના છે. ત્યારબાદ સ્પીકિંગમાં આપણને સૂચના આપી છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ યુઝિંગ ધ ગિવન ક્લુઝ. ચિત્રનો અભ્યાસ કરો અને આપેલ પ્રસંગને મુદ્દાની મદદથી, ક્લુઝની મદદથી વર્ણન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ક્લુઝ આપે છે અ બોય વોકિંગ ઓન અ રોડ. અહીંયા ચિત્રમાં તમે જુઓ છો તો એક છોકરો છે એ
રસ્તા ઉપર ચાલી રહ્યો છે. અહીંયા ફ્રેન્ડ્સ, તો અહીંયા બીજા ચિત્રમાં તમે જુઓ છો, આપણે જોઈએ છે તો આપણને દેખાય છે મિત્રો વેવિંગ એ હેન્ડ, હાથ એના હલાવી રહ્યા છે. ઓકે, હાથ ઊંચો કરીને એને બતાવી રહ્યા છે. એક કાર, આપણને એક કાર અહીંયા દેખાય છે. એન એક્સિડન્ટ, અને અહીંયા આ બાળકનું એક્સિડન્ટ થાય છે. એ હોસ્પિટલ, અને અહીંયા હોસ્પિટલમાં એ છોકરો છે. ઓકે, તો આ પિક્ચરનું વર્ણન કરી લીધું, ઉપરના ક્લુઝ પણ આપણે જોઈ લીધા. હવે આ ક્લુઝની મદદથી વાક્ય કઈ રીતના બનશે જુઓ તમે. આ રીતે, a boy is walking on the road carrying a toy plane in his hand. એક છોકરો રસ્તા ઉપર હાથમાં વિમાન લઈને, વિમાનનું રમકડું છે લઈને જઈ રહ્યો છે. He sees his friends standing on the other side of the road. તેને રોડની બીજી સાઈડ ઉપર ઉભેલા તેના મિત્રોને જોયા. He gets excited and starts waving his hand at them while walking. જ્યારે તે ચાલતો હતો તો તેમને જોઈને ઉત્સાહિત થઈ ગયો અને હાથ ઊંચો કરીને એમને હાય હેલો કરવા લાગ્યો. For because he is not looking at the road, he does not notice a car coming towards him. હવે તે તેના મિત્રો તરફ એનું ધ્યાન હતું, એટલે રોડ ઉપર એનું ધ્યાન ન હતું, એના કારણે જે કાર આવી રહી હતી તેની સામે એનું ધ્યાન હતું નહીં. Unfortunately, he meets with an accident and gets hit the car. અને સદભાગ્યે તેનું એક્સિડન્ટ થઈ ગયું અને તે કાર સાથે અથડાઈ ગયું. 6. Finally, the boy is seen in the hospital with a bandage on his head and cast on his leg. અને છેવટે છોકરો હોસ્પિટલમાં જોવા લાગ્યો, તેના માથા ઉપર પાટો છે અને પગ ઉપર પાટો છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્ક્રાઇબ કરવાનું હતું. અને અહીંયા છેલ્લા આપી છે માય લર્નિંગ ફ્રોમ ધીસ પિક્ચર સ્ટોરી. અને આ પિક્ચર સ્ટોરી પરથી મને શું શીખવા મળ્યું એ તમારે આ રીતના લખવાનું. We should always be careful and pay full attention to the road while walking. Never get distracted by friends or toys when crossing or walking on the road, as safety is the most important thing. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણા સ્ટોરી પરથી શું શીખવા મળ્યું કે આપણે હંમેશા કાળજી રાખવી જોઈએ અને રોડ ઉપર જ્યારે ચાલતા હોય ત્યારે પૂરતું ધ્યાન રાખવું જોઈએ કે આપણા મિત્રો કે રમકડા છે એનાથી આપણે વિચલિત થવું જોઈએ નહીં, અને રસ્તો કરતા વખતે પૂરેપૂરું સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. એ મહત્વની વસ્તુ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પિક્ચરનો અભ્યાસ કરીને આ પ્રસંગનું વર્ણન કરવાનું હતું. ત્યારબાદ સૂચના આપી છે ફાઇન્ડ આઉટ the following information from internet in the presence of your parents or teachers. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે નીચે આપેલ માહિતીની ઇન્ટરનેટની મદદથી શોધવાની છે, પણ તમારા માતા પિતા અને શિક્ષકોની હાજરીમાં. ઓકે, અહીંયા એરિયા આપ્યું છે, જે તમારે વિસ્તારનું સર્ચ કરવાનું છે ઇન્ટરનેટ ઉપર, જેની માહિતી સર્ચ કરવાની છે એ આપ્યું છે કમ્યુનિકેશન, સંચાર માધ્યમ, ઓટોમોબાઈલ, મેડિસિન, ટ્રાન્સપોર્ટેશન પરિવહન, એજ્યુકેશન, હોમ એપ્લાયન્સીસ એન્ડ એગ્રીકલ્ચર. ઓકે, ન્યૂ ટેકનોલોજી, આની અંદર અત્યારે કઈ ન્યૂ ટેકનોલોજી છે ઇન્ટરનેટ પરથી તમે સર્ચ કરશો તો આ પ્રમાણે મળશે. કમ્યુનિકેશનમાં ટેકનોલોજી છે 5G નેટવર્ક, વિડીયો કોન્ફરન્સિંગ, સેટેલાઇટ ફોન્સ. એ પ્રમાણે ઓટોમોબાઈલમાં ન્યૂ ટેકનોલોજી છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર, હાઇબ્રિડ એન્જિન્સ. મેડિસિનમાં ન્યૂ ટેકનોલોજી છે રોબોટિક સર્જરી, ટેલિમેડિસિન, AI બેઝડ ડાયગ્નોસ્ટિક્સ. ટ્રાન્સપોર્ટેશનમાં ન્યૂ ટેકનોલોજી છે બુલેટ ટ્રેન્સ લાઈક વંદે ભારત, હાઇપરલૂપ, ડ્રોન્સ. હાઇપરલૂપ એટલે સુપર ફાસ્ટ ટ્રેનો. એજ્યુકેશનમાં સ્માર્ટ ક્લાસરૂમ, કે લર્નિંગ પ્લેટફોર્મ, VR બેઝડ લર્નિંગ. હોમ એપ્લાયન્સીસમાં સ્માર્ટ રેફ્રિજરેટર, AI કંટ્રોલ એર કન્ડિશનર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન. એગ્રીકલ્ચરમાં ડ્રોન્સ ફોર ફાર્મિંગ, ઓટોમેટેડ ઇરિગેશન સિસ્ટમ અને ટ્રેક્ટર્સ. તો આ રીતે આપણે ઇન્ટરનેટ ઉપરથી માહિતી શોધીને આ ટેબલની અંદર પૂર્ણ કરવાના હતી. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરશો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનો ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.